શું તમારા ચહેરા ઉપર ખીલના ડાઘ છે? શું તમારા ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ છે? શું તમારા ચહેરા ઉપર દાજુ પડી ગઈ છે? શું તમારા ચહેરો કાળો પડી ગયો છે? જો આ બધી તકલીફ તમને હોય તો હવે તમે બિલકુલ ચિંતા મુક્ત થઈ જાઓ. એમ કે અત્યારે હું તમને એટલો જબરજસ્ત દેશી ઉપાય કહેવાનો છું કે આ બધી તકલીફોને દૂર કરવા માટે માત્ર તમારે ખાલી ઘરે એક જ દેશી ઉપાય કરવાનો છે અને માત્ર 10 જ મિનિટમાં આ બધી જે તમારી તકલીફ છે ચહેરાની એ એકદમ દૂર થઈ જશે. અને ચહેરાની આ બધી તકલીફ દૂર થઈ જશે એટલે તમારો ચહેરો છે એકદમ નિખરી ઉઠશે અને ચહેરાનો આખો જે રંગ છે પણ બદલાઈ જશે અને રોનક પણ ચહેરાને આખી ફરી જશે. આ જે દેશી ઉપાય આપણે કરવાનો છે એ દેશી ઉપાયમાં સૌથી પહેલાં તો એક આ બટેટું લેવાનું છે. એને છાલ ઉતારીને પછી મિક્સરમાં એને ક્રશ કરી નાખવાનું. મિક્સરમાં તમે ક્રશ કરશો એટલે એકદમ એમાંથી પાણી નીકળશે. પછી એને દબાવી અને જો પાણી ન નીકળે તો એમાંથી દબાવી અને પછી પાણીને બહાર કાઢી લેવાનું છે. આ પાણીની અંદર 1 ચમચી હળદર, 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી દહીં, આ બધી વસ્તુને મિક્સ કરવાની છે. મિક્સ કરીને પછી રોજ રાત્રે માત્ર 10 મિનિટ સુધી હળવા હાથે ચહેરા ઉપર ખાલી મસાજ કરવાનું છે. ભલે ચહેરા ઉપર 1-2 જગ્યાએ ડાઘ હોય પણ આખા ચહેરા ઉપર તમારે આ જે લિક્વિડ બનાવેલું છે એ મસાજ કરવાનું છે. અઠવાડિયામાં તમે રેગ્યુલર 5 દિવસ સુધી આ પ્રયોગ કરો એટલે ઘણું સારું રિઝલ્ટ મળશે. જો વધારે તકલીફ જેવું હોય તો તમારે તો અઠવાડિયે કે 2 અઠવાડિયે કે 15 દિવસ વધીને 20-25 દિવસ વધીને 1 મહિના સુધી તમે આ પ્રયોગ કરશો એટલે ચહેરાની આખી રંગત છે, તમારી રોનક છે આખી ફરી જશે અને ચહેરા ઉપર ગમે તેવા ડાઘ કે ઝાંય પડી ગઈ હોય કે કરચલી પડી ગઈ હોય કે પછી દાજ પડી ગઈ હોય તો એમાં ઘણો બધો ફાયદો તમને જોવા મળશે. ખૂબ જ સારામાં સારો દેશી ઉપાય છે ચહેરાને આખી રોનક અને ટોન આખો ચહેરાનો છે બદલવા માટે. એક વખત જરૂર ટ્રાય કરજો. સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.